લોકસભા સાંસદના વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાહુલ ગાંધી જે આજે અમદાવાદ કાર્યાલય ખાતે ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે અહીંયા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની જોડે આપણે વાત કરી. શું નામ આપું? રમેશભાઈ પરમાર. રમેશભાઈ, રાહુલ ગાંધી આજે આવ્યા છે, અને ખાસ જે પ્રમાણે તમને જે સંસદના નિવેદનને લઈને જે વિરોધ જોવા મળ્યો છે એને લઈને સંસદમાં જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ રાહુલ ગાંધી લોકોને એવું કીધું છે કે ભાઈ તમે લોકો એકલા હિન્દુ નથી. જે હિન્દુ વિશે વાત કરીને એમણે બરાબર કોંગ્રેસનો દરેક કાર્યકર રાહુલ ગાંધીની સાથે છે. રાહુલ ગાંધી જે અહીં ગાડી અમારો હિચકારો બનાવ બન્યો એ નિવેદન બાદ જે હિચકારો બનાવ બન્યો અને એના માટે અમે બધા રાહુલ ગાંધીને સાથને સહકાર અને રાહુલ ગાંધીએ એવું કીધું કે અમે ગુજરાતમાં બરાબર ભાજપને હરાવવા માટે જઈ રહ્યા છીએ. બરાબર એ સમર્થન આપવા માટે અમે જાન આપીને છેલ્લા 27 વર્ષથી અમે સરકારથી દૂર છીએ અને છતાં પણ અમે કોંગ્રેસ સાથે જ રહ્યા છીએ અને કોંગ્રેસને જીતાવવા માટે અમે દરેક જાતના પ્રયત્ન કરીશું. હું મારે કોર્ટમાં નહીં જવાનું થાય તો ચાલશે, પણ હું કોંગ્રેસને જીતાવવા માટે મારો તન મન ધનથી પૂરો પ્રયત્ન કરીશ. અને રાહુલ ગાંધીને જે સપનું છે એને જે સંસદમાં બોલ્યા છે અમારા માનનીય નેતા, એના સપનું પૂરું કરવા માટે અમારું દરેક એમને એવું કીધું કે અમે ગુજરાતમાં ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ. બરોબર, એટલે અમે રાહુલ ગાંધીના સપના પૂરું કરવા માટે એક પ્રયત્ન કરીશું. રાહુલ ગાંધી જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ, રાहुल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, राहुल गांधी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. देखो देखो कौन आया, गब्बर शेर आया. એમને કોઈ બી એમના નાના કાર્યકર્તાએ બી જો કોઈ સજેશન આપવું તો એમને સજેશન આપી શકે. નરેન્દ્ર મોદીને તેમના નેતાઓએ એ બાબતને લઈને આપશું. રાહુલ ગાંધી છેલ્લે દ્વારકામાં આવેલા ત્યારે પણ આ જ બોલેલા ડરો મત અને ભાજપ સરકારની 400 કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર નરેન્દ્ર મોદીને રામ મંદિરનો જે ઇસ્યુ હતો એને પણ પાછળ છોડીને એમને 240 પર લાવી દીધા અને સમગ્ર અયોધ્યા અને ઉત્તર પ્રદેશમાં પણ 100 કિલોમીટરના વિસ્તારમાંથી ભાજપને સીટો ના મળી. એ રાહુલ ગાંધીની મોટી જીત છે. રાહુલ ગાંધીનો આજનો જે સંદેશો છે ડરો મત, અને ગુજરાતમાં ચાલુ લોકસભામાં એમણે કહ્યું છે कि अगली बार गुजरात में हम आपको इंडिया गठबंधन आपको हराएगी और उसका जो जोश है वो करके रहेंगे. और राहुल गांधी खास करके हिंदू मुस्लिम सिख ईसाई जातिवाद पे काम नहीं करते, युवाओं किसानों और महिलाओं के लिए वो काम करते हैं. तो हमें पूरा यकीन है कि राहुल गांधी जो बोलते हैं वो करेंगे और करके रहेंगे और जनता का साथ उसके साथ होगा. मेरा नाम मोहित मनिहार है, मैं ये कांग्रेस भवन के सामने ही रहता हूँ. और ये जो राहुल गांधी जी का जो सूत्र है डरो मत और डराओ मत, यानी राहुल गांधी जी ने बचपन से बलिदान देके इंदिरा गांधी जी की हत्या देखी. जब वो स्कूल में थे उसके बाद उनके पापा की हत्या देखी तो उनके अंदर एक आत्मविश्वास आ गया. और आज हमारी पब्लिक बोल रही है कि राहुल गांधी जी शेर हो गए. मगर इतने सारे हादसे के बाद एक आदमी शेर जरूर बनेगा. और आज हमारे को खुशी है कि ये कांग्रेस की जो पार्टी है उसका शेर हमें मिला है और आगे भी ये कांग्रेस पार्टी बहुत कुछ करेगी. और राहुल गांधी की जय हो, जिंदाबाद. જે પ્રમાણે 27 વર્ષ બાદ હવે કોંગ્રેસની એક આશા જાગી છે કે ગુજરાતમાં હવે જીત મળશે. કઈ રીતે જીત મેળવવામાં આવશે, કઈ રીતે કાર્યકર્તાઓ એમાં કામ કરશે? देखो, गुजरात के अंदर कांग्रेस को जीत मिलना थोड़ा मुश्किल है. राहुल गांधी ने बहुत सारी मेहनत की है तो उनको गुजरात के लिए भी बहुत सारी मेहनत करनी पड़ेगी. और मतलब कुछ ज़्यादा मेहनत करेंगे. हम ये नहीं बोलते कि गुजरात में जितनी भी सीटें हैं सब राहुल गांधी को मिलेगी. आज 1 सीट मिली है, कल 10 सीटें मिलेगी. बस पब्लिक का साथ और उत्साह जरूरी है. और उन्होंने जो बोला है गरीबी हटाएंगे, रोजगारी देंगे, उसमें अगर सही ढंग से राहुल गांधी काम करेंगे तो उनको सफलता जरूर मिलेगी.
એટલે બિલકુલ ખાસ કહી શકાય કે અત્યારે હાલ બી દ્રશ્યમાં જોઈ શકો છો કે જ્યારે રાહુલ ગાંધી હવે જે કોંગ્રેસ ભવનથી નીકળી રહ્યા છે ત્યારે જે કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે તેમને મળવા માટે તે પણ જોવા મળી રહ્યો છે અને અહીંયા આગળ કાર્યકર્તાઓનું કહેવું છે કે આ વખતે રાહુલ ગાંધીએ જે રીતે જે નિવેદન આપેલું છે તેને જ લઈને જે ચોક્કસથી તે આ વખતે જે 27નું જે ઇલેક્શન આવશે તેમાં ચોક્કસ જે ગુજરાતની જે સીટો છે તે જીતાડવા માટે જે તમામ તન મન ધનથી જે મહેનત છે તે કાર્યકર્તાઓ કરવા માટે પણ રેડી રહે છે એટલે ખાસ કહી શકાય અહીંયા વધુ એક જે કાર્યકર્તા છે તેમની જોડે વાત કરીશું. શું નામ આપનું? જિજ્ઞેશ પટેલ, ક્યાંથી આવો છો? પાલડી ગામ. જિજ્ઞેશભાઈ, રાહુલ ગાંધી આજે અહીંયા આવ્યા હતા. કહેવાય છે કે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે, નેતાઓનો ઉત્સાહ વધારવા માટે અહીંયા આવ્યા હતા. 2 દિવસ પહેલાં અહીંયા ગાડી જે રમખાણ થયું હતું ત્યારબાદ જે ઘટના બની એ ઘટનાને લઈને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ અહીંયા અડીખમ ઊભા રહ્યા હતા અને એટલા માટે જ આજે તેમને મળવા આવ્યા. અનેક જે પીડિતો છે તેમને બી મળ્યા હતા. આ બાદ અહીંયાથી એમને એવું બી કીધું કે આગામી સમયમાં ગુજરાત છે તે હવે જીતવામાં આવશે અને તેને લઈને રણનીતિ છે તે પણ ઘડવામાં આવશે. આ તમામ બાબતને લઈને આપ શું કહેશો? કાર્યકર્તા તરીકે કેટલો ઉત્સાહ? જે સમયે જે વસ્તુની જ્યારે જરૂર પડે અને એ જ સમયે વસ્તુ મળે તો વધુ હિતાવહ ગણાય. કોંગ્રેસે, ભાજપે ધર્મની રાજનીતિ છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં હિન્દુ મુસલમાન કરી અને ભયનું વાતાવરણ, લોકશાહીને કચડી નાખી છે. કોઈ માણસ પોતાના અવાજ ઉઠાવે તેનો દેશદ્રોહીની કલમો લગાવીને એ રીતે એને કારણ કે દેશનો નાગરિક પોતાના હકનો અવાજ નહીં બેસાડી શકતો અને એ રીતે કેટલાય સમયથી આ થતું આવ્યું છે. અને એ જ સમયે જ્યારે આપણે કોંગ્રેસ ભવનમાં જ્યારે એક વૈશ્વિક નેતા પોતાનો અવાજ ઉઠાવે અને અહીં આગળ ગુજરાતના પોતાના કોંગ્રેસ ભવન ઉપર હુમલો થાય એ સમયે જ્યારે અહીં આગળ કોંગ્રેસના જે કાર્યકર્તાઓને હૂંફ આપવા આવ્યા એ જરૂરી હતું એટલા માટે કે આજે એક નેતા એમની ઉપર છે અને કહેવામાં આવ્યું છે કે જાગો બેટા, જાગો કાર્યકરો, હું તમારી ઉપર છું, તમારો કોઈ પણ હકોનું રક્ષણ કરવા હું બેઠો છું. એ સમયે આવ્યા. અને બીજી વસ્તુ કે આજે ધર્મની રાજનીતિ છોડી અને રાહુલ ગાંધી વૈશ્વિક દિગ્દર્શી ધરાવે છે. એ એમ જ કહે છે કે ધર્મની રાજનીતિ છોડો. જ્યારે સમાજનો નાનામાં નાનો માણસ, જ્યારે એનો વિકાસ થશે, નાનામાં નાના માણસને ન્યાય મળશે, દરેક વ્યવસ્થા મળશે, ત્યારે દેશનો વિકાસ થશે. બીજું રહ્યું શિક્ષણ. ઇન્દિરાબેન ગાંધીના વખતથી કોંગ્રેસમાં ગામડે સ્કૂલો હતી, એ સ્કૂલો અત્યારે બંધ થઈ ગઈ, પ્રાઇવેટીકરણ થયું અને મોટા ખાદ્યાઓની સ્કૂલો ચાલે છે. આજે સામાન્ય ગરીબનું છોકરું ભણી નહીં શકતું. એ બાબત રાહુલભાઈ ઉજાગર કરવા માગે છે અને દેશના દરેક માણસને ન્યાય મળવો જોઈએ. ભ્રષ્ટાચાર જે ચરમસીમાએ પહોંચ્યો છે, જે અદાણી એક 20 વર્ષની અંદર ક્યાંથી પાય પહોંચ્યો ને નાનામાં નાના માણસને જીવન જીવું દોયલું થઈ ગયું છે અને આત્મહત્યાઓ કરવી પડે છે. એ અમારા વૈશ્વિક નેતા ધર્મની રાજનીતિ છોડીને દરેકનો વિકાસ કરવા માગે છે અને એટલા માટે અમે રાહુલ ગાંધીને સિલેક્ટ કરીએ છીએ. અન્ય યુવાન જે કાર્યકર્તાઓ છે તે બી આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. શું નામ? જયકુમાર પટેલ. જય, આજે રાહુલ ગાંધી અહીંયા આવ્યા છે ત્યારે તેને લઈને કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ રાહુલ ગાંધીનું કહેવું હતું કે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે જ હું આવું છું અને આગામી સમયમાં ગુજરાતમાં હવે જે જીતની જે વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં ગુજરાતમાં કોંગ્રેસ હવે જીતશે. કઈ રીતે આખી તમામ બાબતો જોવામાં આવે છે અને 27 વર્ષ બાદ જીત મેળવવા માટે કાર્યકર્તાઓ કેવા પ્રકારની મહેનત કરશે? કાર્યકર્તાઓ તો હંમેશા મહેનત કરતા જ હોય છે, પણ આ વખતે અયોધ્યામાં જે ભાજપ હાર્યું છે એટલે સીધો મેસેજ છે કે ભગવાન રામ હવે ભાજપ જોડે છે નહીં. હવે ભગવાન રામ ભાજપ જોડે છે નહીં તો ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે ભગવાન રામ જોડે છે કે ભાજપ જોડે છે. જો ભગવાન રામ જોડે હોય તો કોંગ્રેસને વોટ આપો અને જો રામ જોડે નથી રહેવું તો ભાજપ જોડે વોટ આપો. કેમ કે જો ભગવાન જ હવે અયોધ્યામાં નથી રહેવા દેતા ભાજપને તો ગુજરાતમાં આ તાર કાઢેલી સરકારને રાખીને હવે કરવું છે શું? કેટલા હિન્દુઓ મરી રહ્યા છે દર વર્ષે અકસ્માતોમાં, તો તમે શું કર્યું હિન્દુ ધર્મના લોકો માટે આજ સુધી? આ મેઇન અગત્યનું છે. આ મેસેજ દેવા આવ્યા હતા કે હિન્દુત્વ એટલે કોઈને મારવું નહીં, હિન્દુત્વ એટલે લાગણીશીલ, સહનશીલતા, દયા, ધર્મ. આ માટે રાહુલજી આવ્યા હતા. કાર્યકર્તાઓ તો રાહુલજીને જોવા હજી આવશે તો સમય ઓછો હતો, બાકી જો 5 દિવસ પહેલાં કીધું તો અમદાવાદ આખું જામ કરી નાખતા અમે લોકો. બિલકુલ. અહીંયા બીજા કાર્યકર્તા છે તેમની જોડે વાત કરીશું. આજે રાહુલજી અહીંયા આવ્યા હતા. ખાસ રાહુલજીને જે નિવેદન હતું કે મોદીજીને કોઈને કંઈ કહેવું હોય તો ખૂબ મુશ્કેલ પડતો હોય, તેના નેતાઓ નથી કહી શકતા. એટલે કહી શકાય કે આ સીધી ચેલેન્જ ભાજપના જે અન્ય નેતા અને કાર્યકર્તાઓ છે તેમને આપવામાં આવી છે કે તમારી તાકાત હોય તો તમે મોદીને કંઈ કહી બતાવો. એ બિલકુલ વાત સાચી છે. રાહુલ ગાંધી એક જ વસ્તુ કહે છે, ડરાવો મત ઓર ડરો મત. હવે ભાજપના જેટલા બી કાર્યકર્તા છે, નેતા છે, જે અકળાયેલા બેઠેલા છે, હવે તમે તમારી જીભ ખોલો, મોઢું ખોલો
હવે બહુ અન્યાય થઈ રહ્યું છે. ગુજરાતમાં 5 આટલા મોટા મોટા કાંડ થઈ ગયા છે. એના આરોપીઓ બધા બહાર ફરે છે. બધામાં કંઈ ના કંઈ ભાજપની સાઠગાંઠ છે. આજે રાહુલ ગાંધી દિલ્હી છોડીને આટલા કોંગ્રેસ ભવન ઉપર આવી રીતે હલકાઈથી હુમલો કરવામાં આવ્યો. એ કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા આવ્યા છે. એ કાર્યકર્તાનો ઉત્સાહ વધારો સાથે હવે આવતા જે 3 વર્ષમાં ઇલેક્શન છે ને એની તૈયારી માટે રાહુલ ગાંધીજીએ ગુજરાતને એમની ગોદ લઈ લીધું છે ને એને લખીને આપી દો કે હવે ગુજરાત અમે જ જીતીશું. અચ્છા, ગુજરાત તમે જ જીતશો, વાત ચોક્કસથી સાચી, પરંતુ તેના માટે થઈને હવે રણનીતિ કેવી ઘડવામાં આવશે? 27 વર્ષથી ભાજપ અહીંયા રાજ છે તે કરી રહ્યું છે. 27 વર્ષથી કોંગ્રેસ મહેનત કરતી હતી, મથી રહી હતી કે અહીંયા આગળ ભાજપની હાર કરવામાં આવે, તેમ છતાં નથી. છેલ્લા પરિણામ દેખવામાં આવે તો 156 સીટ ભાજપ જીત્યું હતું. ત્યારબાદ અનેક એવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં બી ગયેલા છે. ત્યારે હવે કેવા પ્રકારની રણનીતિ ઘડવામાં આવશે અને 27માં જીતવા માટે મુખ્ય એજન્ડા શું રહેશે? જો રાહુલજી ગાંધીએ આજે અહીંયા સભા સંબોધીને એક વસ્તુનું બહુ જબરદસ્ત કીધું છે કે એક કાર્યકર્તાએ મને એવી રીતે સજેશન આપ્યું કે ગુજરાતમાં પ્રતાપના બે જેવા ગોળા છે ગુજરાતમાં કોંગ્રેસમાં. એક લગ્નમાં નાચવાળો ગોળો છે ને એક દેશમાં દોડવાળો ગોળો છે. અને ગુજરાત કોંગ્રેસમાં શું થતું હતું અત્યાર સુધી ભાઈ, એ મારાથી ના કહેવાય, જે કોંગ્રેસી છું પણ મારે સત્ય બોલવું પડે કે ગુજરાતની અંદર કોંગ્રેસના અંદરના જે ગદ્દારો છે એ ગદ્દારો રેસના ગોળાને લગ્નમાં મોકલે, લગ્નના ગોળાને રેસમાં મોકલે. એ રાહુલ ગાંધીએ અત્યારે સંદેશ આપી દીધો ગુજરાત કોંગ્રેસને કે હવે આ બધું નહીં ચાલે, આ નહીં ચાલે. તમે મયુરભાઈ, તમે સારી રીતે ઇલેક્શન જોયા છે. 2017માં અમે સરકાર બનાવવા જઈ રહ્યા હતા. પાટીદારોના ચંદ નેતાઓને અમે ટિકિટ ના આપવાના કારણે અમે હારી ગયા. બરાબર, આવી રીતે આ વખતે બી એવી જોઈએ કે બધા ગામડે ભાજપનું વિરોધ હતું. ભાજપની રેલીઓ નહીં થતી, ભાજપના રોડ શો નથી થતા, એટલું વિરોધ કોઈ ગામમાં ઘૂસવા નહીં થતા. એના પછી બી 156 સીટ લાવે તો એમાં કહે ને કે આપણે ભેગા છીએ ને આપણે મળેલા છે. બિલકુલ. કાકા, ક્યાંથી આવો છો? હું જુનાગઢથી આવું છું, માણાવદર બાટવા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલનો પ્રમુખ છું. અચ્છા, આજે રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા. કેટલો ઉત્સાહ અને જે પ્રમાણે આજે રાહુલ ગાંધીએ જે અહીંયાથી આહવાન કરેલું છે, આગામી જે ચૂંટણી છે તે ચૂંટણીમાં જીતવાની વાત કરવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણી બી આવી રહી છે, પાછળ હવે વિધાનસભાની ચૂંટણી 2027માં આવશે. કઈ રીતે હવે આ વસ્તુ દેખવામાં આવશે? કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓ અને નેતાઓમાં જોવા મળી રહ્યો છે? આજે જે રાહુલજી અહીં પધાર્યા છે એની બહુ અસર છે, કારણ કે મોરબીનો બનાવ બન્યો, રાજકોટનો બન્યો, વડોદરાનો બન્યો. આવા બનાવો બને છે, 200 માણસ મરી જાય છે. અને ટોટલ જે કેમ્પની અંદર કે ક્યાંય ભાજપના જ આગેવાનો પકડાય છે. એટલા પૈસા, એટલી ભ્રષ્ટાચાર થાય છે, છતાં પણ આ કોઈ અધિકારીઓ એનું માનતા નથી. બીજા નંબરમાં હવેની ચૂંટણી આવશે ને એમાં પ્રિયંકાજી અને રાહુલજી ખુલ્લેઆમ લડવાના છે, અમે પણ લડવાના છે. અને આવતી ચૂંટણી વિધાનસભાની કોંગ્રેસ 100% ચૂંટાય. અને આજે તમે એમ કહેતા હોય ને તો મણિપુરનો મુદ્દો લીધો, નીટનો મુદ્દો લીધો, આવા મુદ્દા જ્યારે એ રજૂ કરે, પણ આ ભારતીય જનતા પાર્ટીએ 71 વર્ષ સુધી વિરોધ પક્ષની ભૂમિકા ભજવી છે. એટલે એનો જૂનો ધંધો છે એ પાછો પકડી લે. વહીવટ હલાવવાની કોંગ્રેસની માની દેન છે. વહીવટ હલાવતા નથી આવડતું, એને સમજી લો. આજે વિરોધ પક્ષ રજૂઆત કરે તો એને સાંભળવી જોઈએ. અમલ કરવો ન કરવો એની મરજીની વાત છે, પણ એને સાંભળ. હું તો મીડિયાના માણસોને કહું છું કે અમારો પ્રશ્ન છે ને ભાઈ, આજે 160 રૂપિયા ટમેટા છે કિલાના. માણસનું પૂરું નથી થતું, એ તો હિસાબ કરો. અને આ વાતું કરે ભાઈઓ બહેનો કંઈ ભાષણથી પેટ ભરાય છે? ખેડૂતનું 5 વર્ષથી વીમો કાઢી નાખ્યો, 21, 22, 23નું વ્યાજ બાકી છે. 4% ગુજરાત સરકારનું, 3% કેન્દ્ર સરકારનું. એ પણ નથી આપવું. હું એક ખેડૂત છું, હું વર્ષે 4 લાખ ભરું છું. 12 લાખ રૂપિયા મારા એક ખેડૂતને વાપરે એવા બાટવાની અંદર 1400 ખાતેદાર છે. તો સૌરાષ્ટ્રમાં કેટલી બેકું છે? તો આ દેવું નથી, ખાલી વાતું કરવી છે. આજે 2000 રૂપિયા આપે છે તો 1500 રૂપિયા 3 ભેહુંનો ખોળ થયો વર્ષનો. તો શું આપે છે ખેડૂતને? નથી પોષણનો ભાવ આવતા, ખાતરમાં જીએસટી, ડીએપીમાં જીએસટી, તમે જમવા જાવ એમાં જીએસટી. તો આ બધું કરી અને લોકોને ચૂસી લેવાના. ચૂંટણી આવે એટલે વરસથી કે 6 મહિના હોય એટલે જાહેરાતો કરવાની, પછી પાછો ભાવ વધારો કરી દેવાનો. આ સિસ્ટમ. બાટલા આવ્યા, નળીઓ આપી દીધી, કનેક્શનો ઘેરે. બાટલા હોય ત્યાં બાટલા ક્યાં નાખવા? પછી એને શું કર્યું કે મારી બહેનોની આંખોમાં પાણી વહ્યા જાય ભાઈ. બાટલા ઓલા હતા એ સસ્તા આપી દીધા એમને મફત 100 રૂપિયા. પરિસ્થિતિ આ થઈ ગઈ છે કે જો મીડિયાવાળાએ પણ આ જો વિરોધ પક્ષની વાત આવે પછી એને ભગવાન માફ નહીં કરે, તમને કહી દઉં છું.
એટલે બિલકુલ ચોક્કસથી કહેવાય કે જે પ્રમાણે જે કાર્યકર્તાઓનું કહેવું છે કે ચોક્કસથી આ ઉત્સાહ છે તે જોવા મળશે અને જે આ વખતનું જે હવે ચૂંટણીનું પરિણામ આવશે તે બી કંઈક અલગ છે તે જોવા મળશે. અહીંયા જગદીશ ઠાકોર છે, આપણે તેમની જોડે બી વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જગદીશભાઈનું શું કહેવું છે. આજે રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવી પહોંચ્યા હતા ત્યારે જગદીશભાઈ રાહુલજી આજે અહીંયા આવ્યા હતા, કાર્યકર્તાઓ નેતાઓનો ઉત્સાહ બી ખૂબ વધારે જોવા મળી રહ્યો છે. શું કહેશો? જે પ્રમાણે રાહુલજી આજે સ્ટેજ ઉપરથી એક વાત કહી હતી કે મને કોઈ પણ કાર્યકર્તાએ કંઈ પણ સલાહ આપી હોય તો એ મારી ઓફિસે મારા ઘેર આવીને સીધી આપી શકે છે, પરંતુ મોદીજીને કોઈ કશું કહી નથી શકતું, ચાહે તેમના નજીકના નેતાએ કે કોઈ બી હોય. તો કહી શકાય કે આ સીધી કાર્યકર્તાઓને નેતાઓને ચેલેન્જ આપી હતી. મૂળ વાત એ છે કે કોંગ્રેસમાં લોકશાહી છે. રાહુલજીએ પોતે કહ્યું કે મને ના ગમતી વાત મારો આગેવાન, મારો કાર્યકર આવી અને મને કહી શકે છે. ભારતીય જનતા પાર્ટીમાં મોદીને કહેવા માટે લાખો લોકોની ઈચ્છા છે, પણ મોદીનો ડર એવો છે કે આને સાચું કહ્યું તો આપણે પતી જઈશું. આ તફાવત બીજેપી અને કોંગ્રેસનો રાહુલજીએ બતાવ્યો છે. જગદીશભાઈ, આગામી સમયમાં નગરપાલિકા બી આવે છે, સાથે સાથે હવે 27માં વિધાનસભાની ચૂંટણી આવશે. આજે રાહુલજીનો જે આ અમદાવાદનો પ્રવાસ હતો એનાથી કાર્યકર્તાઓ અને નેતાઓમાં કેટલો ઉત્સાહ અને હવેના પરિણામમાં કેટલો ફેર દેખાશે? ખૂબ મોટો ઉત્સાહ. એક મેસેજ આપ્યો રાહુલજીએ કે આખા દેશમાં કોંગ્રેસના કાર્યકર ઉપર કંઈ પણ થયું તો આખી કોંગ્રેસ બેઠી છે, હું બેઠો છું. આ મેસેજ આખા દેશના કોંગ્રેસના કાર્યકરો માટે ખૂબ ઉત્સાહ પ્રેરક બળ પૂરો પાડનારો છે. પણ જે રીતે જગદીશભાઈ, છેલ્લો સવાલ જગદીશભાઈ, જે રીતે આજ 2 તારીખે જે કોંગ્રેસ ભવનની બહાર કાર્યકર્તાઓ ઉપર જે પથ્થરમારો થયો હતો એ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? એ વાતને લઈને શું કહેશો? એ જ વાત છે કે સત્તા જવાનો ડર ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે અને એટલે દબાવવાની રાજનીતિ જે વર્ષોથી કરે છે એનું એ જ ભારતીય જનતા પાર્ટી કરવા માગે છે. એની સામે લડીશું, તાકાતથી લડીશું. આ જ સંદેશ. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે હવે કોંગ્રેસના દરેક કાર્યકર્તા અને નેતામાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી કહી રહ્યા છે કે હવે લડીશું, કોઈ પણ ડર વગર લડીશું અને ડર્યા વગર જે આ લડત છે તે આગળ વધારવામાં આવશે અને આગામી સમયમાં આનું પરિણામ છે કે જે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ચોક્કસથી જોવા પણ મળશે. અને આ વખતે જે પ્રમાણે રાહુલ ગાંધીએ જે સ્ટેજ ઉપરથી જે વાત કરી છે કે આ વખતે ગુજરાત ચોક્કસથી જીતવામાં આવશે, ત્યારે તે જીત પણ હવે કઈ રીતે કોંગ્રેસને મળે છે તે જોવાનું રહેશે. ત્યારે આપ શું માની રહ્યા છો કે કોંગ્રેસને આ વખતે જીત ખરેખર મળશે ખરી? જે પ્રમાણે રાહુલ ગાંધીએ આહવાન કર્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.